પાટણમાં દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલા રંગીલા ગેસ્ટ હાઉસમાંથી ઝડપાયું કૂટણખાનું. પાટણમાંથી કૂટણખાનું ઝડપાયું. દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલા રંગીલા ગેસ્ટ હાઉસમાં રેડ કરીને પોલીસે મહિલાઓ સાથે ગ્રાહકોને ઝડપી પાડ્યા. પાટણ શહેરના દેવદર્શન કોમ્પ્લેક્સના રંગોળી ગેસ્ટ હાઉસમાંથી એસઓજી પોલીસે અંદર ચાલતા કૂટણખાના પર રેડ કરી હતી. ગેસ્ટ હાઉસમાં ભારતીય મહિલા સહિત પરપ્રાંતીય મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા દેહ વેપારનો કાળો કારોબાર ચલાવતા મેન મુસલ્લા મુસ્તાક ઇસ્માઇલ હજીભાઈ અને જાડેજા વનિતાબેન જીતુભાઈ સહિત બહારથી દેહ વેપાર માટે લાવેલી મહિલાઓને ઝડપી પાડીને ગુનો નોંધી કાર્યવાહી કરી છે અને મુખ્ય આરોપી રફીકની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પાટણ જિલ્લા પોલીસ વડાએ શહેરમાં ચાલતા કૂટણખાનું બંધ કરવાની સૂચના પાટણ એસઓજી પોલીસને કરતા તેમને બાતમી મળી હતી કે શહેરના દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલા રંગીલા ગેસ્ટ હાઉસમાં દેહ વેપારનો અનૈતિક ધંધો ચાલે છે. ત્યારે પાટણ એસઓજી પોલીસે રેડ કરતા 7 મહિલા અને 3 પુરુષો અનૈતિક ધંધો સામેલ લોકોને ઝડપી પાડ્યા હતા. જેમાં સમગ્ર દેહ વેપારનો અનૈતિક ધંધો ચલાવનાર મુસ્તાક મુલ્લા અને વનિતા ચલાવતા હતા. મુખ્ય આરોપી રફીક નામનો ઈસમ પણ સામેલ છે. તેમાં મુસ્તાક મુલ્લા અને વનિતાની ધરપકડ કરવામાં આવી છે, તો રફીક ફરાર હોવાને કારણે તેને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે. પાટણના રંગીલા ગેસ્ટ હાઉસમાંથી કોન્ડોમ, મોબાઈલ ફોન સહિત મુદ્દામાલ મળી આવ્યો. ગેસ્ટ હાઉસ દ્વારા પ્રત્યેક સોફ્ટવેરમાં નોંધણી ન કરતા જાહેરનામાનો પણ ભંગ કર્યાની કલમો લગાવવામાં આવી છે. પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ ગ્રાહક દીઠ ₹500 થી ₹1500 લેતા હોવાનું સામે આવ્યું છે. સિદ્ધપુર ડીવાયએસપી કે પંડ્યાએ જણાવ્યું હતું કે પાટણ એસઓજી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે રંગોળી ગેસ્ટ હાઉસમાં દેહ વેપારનો ધંધો ચાલે છે. તેથી ત્યાં રેડ કરતા કુલ 7 મહિલાઓ અને 3 પુરુષો કે જે અનૈતિક ધંધામાં સામેલ હોય મળી આવેલ અને સમગ્ર દેહ વેપાર અનૈતિક ધંધો છે. આ કામના આરોપી છે મુસલ્લા મુસ્તાક ઇસ્માઇલ હજીભાઈ રહેઠાણ ઇન્દ્રાપુર કંબુઆ પાટણ, જાડેજા વનિતાબેન જીતુભાઈ રહેઠાણ જામનગર ચલાવી રહી છે અને તેની સાથે રફીક નામનો ઈસમ છે. તેનું નામ પણ ખુલવા પામેલ. રંગોળી ગેસ્ટ હાઉસમાંથી કોન્ડોમ, ફોન, મોબાઈલ ફોન વગેરે ચીજ વસ્તુઓ મળી આવેલ અને પથિકા સોફ્ટવેર કે જેનો ઉપયોગ નોંધણી માટે થાય છે અને નોંધણીની પ્રક્રિયા નહીં હાથ ધરાતા જાહેરનામાના ભંગ બદલ કલમો લગાવવામાં આવ્યા છે. પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રીએ પાટણ એસઓજી પીઆઈ શ્રી ઉનાગર સાહેબને સૂચના આપેલ કે જિલ્લા વિસ્તારમાં દેહ વેપાર તથા કૂટણખાના ચાલતા હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી. જેના અનુસંધાને ગઈકાલે પીઆઈ શ્રી ઉનાગર તેમના એસઓજીના સ્ટાફ સાથે પાટણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન તેમને બાતમી હકીકત મળેલ કે રંગોલી હોટલ છે તેમાં દેહ વેપારનો અનૈતિક ધંધો ચાલે છે. જેથી ત્યાં રેડ કરતા ત્યાં કુલ 7 મહિલાઓ અને 3 પુરુષો કે જે અનૈતિક દેહ વેપારના ધંધામાં સામેલ હોય તે મળી આવેલ અને આ સમગ્ર જે દેહ વેપારનો અનૈતિક ધંધો છે એ આ કામના આરોપી છે મુસ્તાક મુલ્લા તથા વનિતાબેન ચલાવી રહેલ અને તેમની સાથે કે જે રફીક નામનો ઈસમ છે તેનું નામ પણ ખુલવા પામેલ છે. આમાં મુસ્તાક તથા વનિતાબેનની ધરપકડ કરવામાં આવેલ છે. જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી કોન્ડોમ, કોઈન, ત્યારબાદ મોબાઈલ ફોન છે એ વગેરે ચીજવસ્તુઓ મળી આવેલ છે અને પથિક સોફ્ટવેર કે જેનો ઉપયોગ આ નોંધણી માટે થાય છે એ નોંધણીની પ્રક્રિયા નહીં હાથ ધરતા જાહેરનામાના ભંગની પણ કલમો લગાડવામાં આવેલ છે. કેટલા રૂપિયામાં સોદા થતા? પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે બહારથી જે પુરુષો દેહ વેપાર માટે બોલાવવામાં આવતા તેમના પાસે 500 થી 1500 નહીં લેવામાં આવતા હતા. મુખ્ય આરોપીમાં કોણ છે? મુખ્ય આરોપીમાં રફીક કે જેનું અધૂરું નામ મળેલ છે એ મુખ્ય આરોપીમાં છે, પરંતુ જે આ ધરપકડ થયેલા 2 આરોપી છે તમામની પણ સક્રિય ભૂમિકા છે. મહિલાઓ ક્યાંની છે અને કેટલા સમયથી ચાલતું હતું? મહિલાઓ છે એ ગુજરાત બહારની પરપ્રાંતીય છે અને અવારનવાર અહીંયા દેહ વેપારના ધંધા માટે એમને બોલાવવામાં આવતી હતી.